વર્ગીકરણમાં બીજા નંબરનો પોઈન્ટ છે હવે હેલોજન ધરાવતો કાર્બન હેલોજન ધરાવતો કાર્બન કયું સંકરણ ધરાવે છે તેના આધારે વર્ગીકરણ કહીએ છીએ. મતલબ અહીંયા જે ક્લાસિફિકેશન આપ્યું છે એ હેલોજન ધરાવતા કાર્બનના સંકરણ ઉપરથી આપેલું છે. મતલબ હેલોજન ધરાવતા કાર્બનના સંકરણને આધારે વર્ગીકરણ કહી શકાય. તો આની અંદર અલગ અલગ પ્રકારે વર્ગીકરણ થતું હોય છે. એમાં સૌથી પહેલો પોઈન્ટ છે કે જો હેલોજન ધરાવતો કાર્બન sp3 સંકરણ ધરાવતો હોય, મતલબ હેલોજન ધરાવતો કાર્બન sp3 સંકરણ ધરાવતો હોય. મતલબ આ રીતે કહેવા માંગે છે હેલોજન ધરાવતો જે કાર્બન છે એમાં કાર્બનનું સંકરણ કયું કીધું છે? sp3 સંકરણ આપેલું. હવે sp3 સંકરણ જો હશે તો આ કાર્બન અહીંયા સિંગલ બોન્ડથી જોડાયેલો જોવા મળશે આપણને. આવું એક સંયોજન આપ્યું છે અને એના આધારે એના વર્ગીકરણ સમજાવ્યું. તો આના વર્ગીકરણ અલગ અલગ રીતે દર્શાવેલું છે. તો કયું વર્ગીકરણ આવે છે પહેલાં ચાર્ટ સ્વરૂપે અહીંયા આમાં સમજીએ. તો એક વર્ગીકરણ છે એમાં હેલો આલ્કેન અથવા આલ્કાઇલ હેલાઇડ. બીજું વર્ગીકરણમાં પ્રકાર આવે છે એલાઇલિક હેલાઇડ અને ત્રીજો છે બેન્ઝાઇલિક હેલાઇડ તરીકે જેને દર્શાવતા હોઈએ છીએ આપણે. તો જુઓ ત્રણ પ્રકાર અહીંયા સમજાયા છે. ક્યારે હેલો આલ્કેન અથવા આલ્કાઇલ હેલાઇડ કહેવાય, ક્યારે એલાઇલિક હેલાઇડ કહેવાય અને ક્યારે બેન્ઝાઇલિક હેલાઇડ કહેવામાં. તો સૌથી પહેલાં આપણે અહીંયા સમજીએ આલ્કાઇલ હેલાઇડ અથવા હેલો આલ્કેન. તો ડેફિનેશન શું આપી શકીએ? હેલો આલ્કેન અથવા આલ્કાઇલ હેલાઇડ કોને કહી શકાય? તો આપણે આગળ સમજ્યા કે આલ્કેન હાઇડ્રોકાર્બનમાંના હેલોજનનું વિસ્થાપન આલ્કેન હાઇડ્રોકાર્બનમાંના હાઇડ્રોજનનું વિસ્થાપન હેલોજન પરમાણુ દ્વારા થતું હોય તો એને આપણે હેલો આલ્કેન અથવા આલ્કાઇલ હેલાઇડ કહે છે. એના પણ ત્રણ પ્રકાર છે. તે પ્રાથમિક, દ્વિતીયક અને તૃતીયક એમ ત્રણ પ્રકારે વર્ગીકૃત કરવામાં આવે છે. મતલબ ત્રણ પ્રકારમાં આનું વર્ગીકરણ છે પ્રાથમિક, દ્વિતીયક અને તૃતીયક. હવે પ્રાથમિક, દ્વિતીયક અને તૃતીયક કોને કહી શકાય? તો સૌથી પહેલો પોઈન્ટ છે આની અંદર પ્રાથમિક આલ્કાઇલ હેલાઇડ અથવા પ્રાથમિક હેલો આલ્કેન જેને કહી શકાય. તો પ્રાથમિક હેલો આલ્કેન કોને કહી શકીએ? પ્રાથમિક આલ્કાઇલ હેલાઇડ કોને કહી શકાય? તો સમજો હવે ડેફિનેશન એની આપણે આના ઉપરથી આપી શકીએ છીએ. હેલોજન ધરાવતો કાર્બન કે જેનું સંકરણ sp3 હોય. હેલોજન ધરાવતો કાર્બન કે જે sp3 સંકરણ ધરાવે છે જે પડોશમાં sp3 કાર્બન સાથે જોડાયેલો હોય. હવે એ જે sp3 કાર્બન છે એમાં પડોશમાં કેટલો કાર્બન હોય? એક જ. એ પણ ધ્યાન રાખવાનું. વ્યાખ્યા આપણે આપી શકીએ છીએ આની આ રીતે: હેલોજન ધરાવતો કાર્બન કે જે sp3 સંકરણ ધરાવે છે અને પડોશમાં એક જ કાર્બન સાથે જોડાયેલો હોય અને એનું પણ સંકરણ શું હોવું જોઈએ? sp3. તો એવા પ્રકારના સંયોજનને પ્રાથમિક આલ્કાઇલ હેલાઇડ તરીકે નામ આપી શકીએ છીએ. તો આ સિમ્પલ એની વ્યાખ્યા આપણે આપી શકીએ છીએ. ફરીથી સમજો પ્રાથમિક આલ્કાઇલ હેલાઇડ કોને કહી શકાય? હેલોજન ધરાવતો કાર્બન કે જેનું સંકરણ sp3 છે એ પડોશમાં એક જ કાર્બન સાથે જોડાયેલો હોય અને સાથે સાથે એ પણ sp3 કાર્બન હોય શૃંખલામાં તો એને પ્રાથમિક હેલો આલ્કેન અથવા પ્રાથમિક આલ્કાઇલ હેલાઇડ કહેવામાં આવે છે. દાખલા તરીકે આપણી પાસે ઉદાહરણ છે CH3CH2Cl જેને આપણે નામ આપીએ છીએ ક્લોરોઇથેન.
ક્લોરોઇથેન છે, CH3 CH2 CH2 Br, જેને 1 બ્રોમો પ્રોપેન તરીકે આપણે ઓળખીએ છીએ. તો હવે આના પરથી ક્યારેક ક્યારેક કોઈકને પ્રશ્ન એવો પણ થશે કે CH3Cl જો આપેલો હોય તો કયો પ્રકાર કહી શકાય? આપણે તો વ્યાખ્યામાં એવું કહીએ છીએ કે હેલોજન ધરાવતો કાર્બન જે sp3 સંકરણ ધરાવે છે ને એ એક પડોશમાં એક કાર્બન સાથે જોડાયેલો હોય તેના પર પ્રાથમિક હેલો આલ્કેન તરીકે નામ આપી શકીએ છીએ. અથવા આની વ્યાખ્યા બીજી રીતે પણ આપી શકીએ કે જો હેલોજન પ્રાથમિક કાર્બન સાથે જોડાયેલો હોય. કઈ રીતે છે સમજજો. આને હું અહીંયાથી હટાવી દઉં છું કે જો હેલોજન પ્રાથમિક કાર્બન સાથે જોડાયેલો હોય. પ્રાથમિક કાર્બન કરી તમે ઓળખી શકો કે એ કાર્બન પોતે જ પડોશમાં એક જ કાર્બન સાથે જોડાયેલો હોય. તો આ કાર્બન કયો થઈ ગયો? પ્રાથમિક. સંકરણ પણ શું છે એનું? sp3. અને એની સાથે કોણ જોડાયેલો? હેલોજન. તો જો હેલોજન પ્રાથમિક કાર્બન સાથે જોડાયેલો હોય કે જે sp3 સંકરણ ધરાવતો હોય અને એ પડોશમાં જો બીજા એક કાર્બન સાથે જોડાયેલો હોય અને એ પણ કેવો હોય? sp3. હેલોજન પરમાણુ કે જે પ્રાથમિક કાર્બન સાથે જોડાયેલો હોય અને sp3 સંકરણ ધરાવતો હોય અને એ પણ પડોશમાં sp3 સંકૃત કાર્બન સાથે જોડાયેલો તેને પ્રાથમિક આલ્કાઇલ હેલાઇડ કહેવાય. હવે પ્રશ્ન આપણો આના ઉપર છે. તો આપણે એવું કહીએ છીએ કે જો કાર્બન પડોશમાં એક કાર્બન સાથે જોડાયેલો તેને પ્રાથમિક કહેવાય, 2 કાર્બન સાથે જોડાયેલો તેને દ્વિતીયક કહેવાય, 3 કાર્બન સાથે જોડાયેલો તો તૃતીયક, 4 કાર્બન સાથે જોડાયેલો તો ચતુર્થક કાર્બન પણ કહેવાય છે. તો આની અંદર જે કાર્બન આપ્યો એ પ્રાથમિક છે. અહીંયા પ્રાથમિક કાર્બન છે, અહીંયા પ્રાથમિક કાર્બન. CH2 ધરાવતો કાર્બન પડોશમાં બીજા એક કાર્બન સાથે જોડાયેલો છે. પણ હવે અહીંયા તો તમે જુઓ પડોશમાં કોઈ કાર્બન જ નથી તો મતલબ શૂન્ય કહેવાય? ના, એવું નહીં. ડેફિનેશન આની પણ છે અને તમે જ્યાં જોશો ત્યાં કોઈ પણ એવું કાર્બનિક સંયોજન કે જેની શરૂઆત એક જ કાર્બનથી થતી હોય એને પ્રાથમિક તરીકે જ ઉલ્લેખ કરવામાં આવે. તો કઈ રીતે એને ગણેલો છે? ઓછામાં ઓછા કાર્બન ધરાવતું સંયોજન પણ પ્રાથમિક સંયોજન જ કહેવાય. તો મતલબ ક્લોરોમિથેન પ્રાથમિક આલ્કાઇલ હેલાઇડ આપેલો છે એવું કહી શકીએ છીએ. ચલો ત્યાર પછી બીજા નંબરમાં દ્વિતીયક આલ્કાઇલ હેલાઇડ. દ્વિતીયક આલ્કાઇલ હેલાઇડ અથવા હેલો આલ્કેન જેને કહીએ છીએ. તો કઈ રીતે આને ઓળખશું? હેલોજન ધરાવતો કાર્બન કે જે sp3 સંકરણ ધરાવે છે અને એ પડોશમાં બીજા 2 કાર્બન સાથે જોડાયેલો હોય. હવે ધ્યાન રાખવાનું જ્યાં સુધી આલ્કેન શબ્દ ના જાય ત્યાં સુધી કાર્બન sp3 હોવો જોઈએ. હેલોજન ધરાવતો કાર્બન કે જે પડોશમાં 2 કાર્બન સાથે જોડાયેલો હોય તો તેને દ્વિતીયક આલ્કાઇલ હેલાઇડ અથવા દ્વિતીયક હેલો આલ્કેન કહેવાય. સાથે સાથે આ જે આપણને કાર્બન આપેલો છે એ કાર્બન જે મધ્ય કાર્બન બતાવ્યો છે કે જે મધ્ય કાર્બન હેલોજન ધરાવે છે. તો આ જે કાર્બન આપેલો છે એ કાર્બનનો પ્રકાર શું છે? સેકન્ડરી. આ કાર્બન પડોશમાં એક જ કાર્બન સાથે છે તો પ્રાઇમરી છે. આ કાર્બન પડોશમાં એક કાર્બન સાથે પ્રાઇમરી. જ્યારે મધ્યનો કાર્બન પડોશમાં 2 કાર્બન સાથે જોડાતો હોવાથી એને સેકન્ડરી કાર્બન તરીકે ઓળખાય છે. તો દ્વિતીયક કાર્બન સાથે જો હેલોજન પરમાણુ જોડાયેલો હોય તો એને પણ દ્વિતીયક હેલો આલ્કેન કહી શકાય છે. ઉદાહરણ તરીકે દાખલા તરીકે CH3 CHCl CH3 જેને નામ આપીએ છીએ આપણે 2-ક્લોરો પ્રોપેન તરીકે ઓળખાય છે. ચલો અથવા તો પછી CH3 CH Br CH2 CH3. તો આની અંદર પણ જો હેલોજન ધરાવતો કાર્બન જેનું સંકરણ sp3 અને પડોશમાં બીજા 2 કાર્બન સાથે જોડાયેલો છે એટલા માટે આને દ્વિતીયક હેલો આલ્કેન કહી શકાય. પ્રકાર નંબર 3 તૃતીયક આલ્કાઇલ હેલાઇડ અથવા તૃતીયક હેલો આલ્કેન. તો આની પણ ડેફિનેશન આપી શકીએ. હેલોજન ધરાવતો કાર્બન પડોશમાં બીજા 3 કાર્બન સાથે જોડાયેલો હોય અને એ કાર્બનનું સંકરણ શું આવવું જોઈએ? sp3. હેલોજન ધરાવતો કાર્બન કે જે sp3 સંકરણ ધરાવે છે પડોશમાં બીજા 3 કાર્બન સાથે જો જોડાયેલો હોય તો એને તૃતીયક હેલો આલ્કેન અથવા તૃતીયક આલ્કાઇલ હેલાઇડ કહી શકાય. હવે કાર્બનનો પ્રકાર જુઓ. આ કાર્બન પડોશમાં એક કાર્બન સાથે પ્રાથમિક, આ કાર્બન પડોશમાં એક કાર્બન સાથે પ્રાથમિક, ઉપરનો કાર્બન પડોશમાં એક કાર્બન સાથે પ્રાથમિક. જ્યારે મધ્યનો જે કાર્બન છે પડોશમાં 3 કાર્બન સાથે જોડાયેલો છે અને એટલા માટે આ જે કાર્બન છે એનો પ્રકાર શું થઈ જાય?
3 ડિગ્રી પ્રકાર દર્શાવેલો છે. તો ટર્સરી કાર્બન સાથે જ્યારે હેલોજન જોડાયેલો હોય તો એને પણ તૃતીયક આલ્કાઇલ હેલાઇડ કહેવામાં આવે છે. દાખલા તરીકે એનું ઉદાહરણ છે CH3C CH3 અને અહીંયા મૂકી દઉં છું Cl, જેનું સામાન્ય નામ લખવું હોય તો જુઓ 4 કાર્બન છે અહીંયા અને છેડેથી બીજા નંબર પર 2 મિથાઇલ શૃંખલા. હવે આ વસ્તુ ધ્યાન રાખવાનું કે સામાન્ય નામની અંદર જે આપણે નોર્મલ રેખીય બંધારણ હોય તો નોર્મલ કહેવાય. છેડેથી બીજા નંબરના કાર્બન પર 1 મિથાઇલ સમૂહ હોય તેને આઇસોપૂર્વક વાપરીએ છીએ અને છેડેથી બીજા નંબરના કાર્બન પર 2 મિથાઇલ હોય તો નિયો વાપરીએ, પણ ક્યારે ઓછામાં ઓછા 5 કાર્બન હોવા જોઈએ. તો અહીંયા તમે નિયોપૂર્વક નથી વાપરી શકતા, તો પછી કાર્બનના પ્રકાર ઉપરથી જાઓ. તો કાર્બનનો પ્રકાર કયો ગણ્યો? 3 ડિગ્રી. તો એ પ્રમાણે અહીંયા લખી શકશું આપણે તૃતીયક. એમાંય 4 કાર્બન ધરાવતી આલ્કાઇલ સમૂહ એટલે એને કહેવાય બ્યુટાઇલ સમૂહ. તો સંયોજનનું નામ થશે તૃતીયક બ્યુટાઇલ ક્લોરાઇડ. તો તૃતીયક બ્યુટાઇલ ક્લોરાઇડ જે સંયોજન આપ્યું છે આપણને એ એક પ્રકારે 3 ડિગ્રી આલ્કાઇલ હેલાઇડ સમજાવેલો છે. તો જુઓ આની અંદર આ પ્રકારે હેલો આલ્કેનનું 3 પ્રકારે વર્ગીકરણ થઈ શકે છે. હવે ક્યારેક ક્યારેક એવું પણ બની શકે કે જે આપણે આલ્કેન ગોઠવેલો છે એની જગ્યાએ સાયક્લો આલ્કેન પણ હોઈ શકે ચક્રીય રચના, તો એને આપણે એને આપણે હેલો સાયક્લો આલ્કેન તરીકે પણ નામ આપી શકીએ છીએ. અહીંયા સમજાવું છું. જો હેલોજન સાયક્લો આલ્કેનના હાઇડ્રોજનની જગ્યાએ જોડાયેલો હોય તો તેને હેલો સાયક્લો આલ્કેન કહે છે. હવે હેલો સાયક્લો આલ્કેનની જો વાત કરે તો હેલો સાયક્લો આલ્કેન કઈ રીતે આવી શકે? તો દાખલા તરીકે આ એક સાયક્લો આલ્કેન 6 કાર્બન ધરાવતો સાયક્લોહેક્ઝેન છે. એ સાયક્લોહેક્ઝેનની અંદર આ હાઇડ્રોજનનું વિસ્થાપન હેલોજન દ્વારા કરી નાખો તો શું થઈ ગયું? હેલો સાયક્લોહેક્ઝેન. ત્યાં તમે ક્લોરીનને મૂકી દો તો નામ શું થઈ જશે? ક્લોરોસાયક્લોહેક્ઝેન. એનો પ્રકાર કયો છે? આ તો દ્વિતીયક પ્રકાર સમજાવે છે. હેલોજન ધરાવતો કાર્બન જેનું સંકરણ sp3, પડોશી કાર્બન 2, તો સેકન્ડરી થયો. કાર્બનનું સંકરણ પણ sp3 જ છે. ધારી લો કે એની જગ્યાએ સંયોજન આ રીતનું છે. અહીંયા હેલોજન અને અહીંયા મેં એક મિથાઇલ સમૂહ ગોઠવી દીધો. હેલોજન ધરાવતો કાર્બન જેનું સંકરણ sp3 જે પડોશમાં 1, 2 અને 3 કાર્બન સાથે જોડાયેલો છે, તો 3 ડિગ્રી સંયોજન પણ આમાં મળી શકે છે. અથવા ક્યારેક ક્યારેક સંયોજન આ રીતે પણ દર્શાવી શકે છે CH2Cl. તો આની અંદર જુઓ ચક્રીય રચના જ મેં ગોઠવેલી છે. હેલોજન ધરાવતો કાર્બન sp3 પડોશમાં એક જ કાર્બન સાથે જોડાયેલો છે, તો આ પ્રકાર શું થઈ ગયો? પ્રાઇમરી દર્શાવે છે એવું કહી શકાય. તો આ રીતે સૌથી પહેલાં હેલો આલ્કેન અને હેલો સાયક્લો આલ્કેનની અંદર આ રીતનું અલગ અલગ વર્ગીકરણ આપણે પ્રાથમિક, દ્વિતીયક અને તૃતીયક સ્વરૂપે આપી શકીએ. જેમાંથી તમારે આ ક્વેશ્ચન એક ધ્યાન રાખવાનો છે. તૃતીયક બ્યુટાઇલ ક્લોરાઇડમાં સિગ્મા બંધ, પાઈ બંધની સંખ્યા કેટલી, લોન પેર ઓફ ઇલેક્ટ્રોન કેટલા હોઈ શકે છે, એનું IUPAC નામ શું આવી શકે? તો IUPAC નામ જો દર્શાવવું હોય તો સૌથી પહેલાં જે રૂલ્સ છે એ મુજબ લાંબી કાર્બન શૃંખલા નક્કી કરો. તો 3 કાર્બન ધરાવતી લાંબી શૃંખલા. હેલોજનનો ક્રમ ગમે તે બાજુથી આપશો, એક સરખો જ ક્રમ છે. તો બીજા નંબર ઉપર ક્લોરીન અને બીજા નંબર પર મિથાઇલ સમૂહ. આલ્ફાબેટિકલ ઓર્ડરમાં જો લખીએ તો 2 ક્લોરો, 2 મિથાઇલ અને 3 કાર્બન ધરાવતો આલ્કેન એટલે પ્રોપેન તરીકે આનું નામ આપવામાં આવતું હોય છે. તો પ્રથમ પ્રકાર આપણને આ રીતે સમજાયો છે. ચલો નેક્સ્ટ પ્રકાર નંબર 2 એલાઇલિક હેલાઇડ જેને કહીએ છીએ. તો આપણને અહીંયા હવે જે સમજાવે છે ટોપિક કે હેલોજન ધરાવતો કાર્બન કે જેનું સંકરણ sp3 છે એનો પ્રકાર નંબર 2 સમજાયો છે, જેને અહીંયા બી તરીકે દર્શાવીશું. તો એ જે પ્રકાર બતાવ્યો છે એમાં નામ આપ્યું છે
એલાઇલિક હેલાઇડ જેને કહેવામાં આવે છે. હવે એલાઇલિક હેલાઇડ સંયોજનો એટલે શું? મોટાભાગે MCQ પરીક્ષામાં આમાંથી વધારે પૂછાય છે. એલાઇલિક હેલાઇડ કોને કહી શકાય? હેલોજન ધરાવતો કાર્બન કે જેનું સંકરણ sp3 છે, જે પડોશમાં દ્વિબંધ ધરાવતા કાર્બન સાથે જોડાયેલો હોય, અથવા તો જેનું સંકરણ અહીંયા શું દર્શાવે છે? sp2. બરાબર, આ વસ્તુ ધ્યાન રાખવાની છે આપણે ડેફિનેશનની અંદર. હેલોજન ધરાવતો કાર્બન કે જે sp3 સંકરણ ધરાવે છે અને એ પડોશમાં દ્વિબંધ ધરાવતા કાર્બન સાથે કે જે sp2 સંકરણ ધરાવે છે એની સાથે જોડાયેલો હોય. અને સાથે સાથે આ જે શૃંખલા આપેલી હોય એ શૃંખલા કેવી હોવી જોઈએ? એલિફેટિક હોવી જરૂરી છે. એરોમેટિક હોવો જોઈએ નહીં, નહીંતર પ્રકાર બદલાઈ જશે. તો જ્યારે હેલોજન ધરાવતો કાર્બન જે sp3 સંકરણ ધરાવતા પડોશમાં sp2 કાર્બન સાથે જોડાયેલો હોય અને એ એલિફેટિક શૃંખલા સાથેનો કાર્બન હોય તો એવા પ્રકારના સંયોજનોને આપણે એલાઇલિક હેલાઇડ તરીકે નામ આપીએ છીએ. તો ડેફિનેશન અહીંયા લખી દઈએ. હેલોજન ધરાવતો કાર્બન કે જે sp3 સંકરણ ધરાવે છે અને તે પડોશમાં sp2 કાર્બન કૌંસમાં દ્વિબંધ ધરાવતો કાર્બન સાથે, અને એ પણ એલિફેટિક શૃંખલા હોવી જોઈએ. આ વસ્તુ મેઇન છે, એલિફેટિક શૃંખલાનો કાર્બન હોવો જોઈએ. તો પડોશમાં sp2 કાર્બન સાથે જોડાયેલો હોય તો તે સંયોજનોને એલાઇલિક હેલાઇડ કહે છે. તો આની અંદર તમે જુઓ વ્યાખ્યામાં ક્લિયર સમજાવે છે. હેલોજન ધરાવતો કાર્બન sp3, પડોશી કાર્બન એલિફેટિક શૃંખલા sp2 હોવો જરૂરી છે. હવે આના પરથી તમને એક અંદાજ તો આવશે કે જે એલાઇલિક હેલાઇડ આપેલો છે એમાં ઓછામાં ઓછા કેટલા કાર્બન હોવા જરૂરી છે? 1, 2 અને 3. 3 કાર્બન કમ્પલસરી ઓછામાં ઓછા હોવા અહીંયા જરૂરી છે. એના એક્ઝામ્પલથી જો સમજીએ તો દાખલા તરીકે CH2 ડબલ બોન્ડ CH2 અને અહીંયા શું મૂકી દઉં? ક્લોરીન. તો પ્રથમ સભ્ય એનો 3 કાર્બન ધરાવતો મળશે અને એ જે સંયોજન છે એનું જ એના સંયોજનના વર્ગના નામ ઉપરથી જ નામ આપે છે એલાઇલિક ક્લોરાઇડ. તો મતલબ અહીંયા જે ક્રિયાશીલ સમૂહ આવ્યો CH2 ડબલ બોન્ડ CH2 જેને એલાઇલિક સમૂહ કહીએ છીએ અથવા તો એલાઇલ સમૂહ તરીકે નામ આપીએ છીએ આપણે. એટલે એના પરથી આને નામ આપે છે એલાઇલ ક્લોરાઇડ. તો એલાઇલ ક્લોરાઇડનું અહીંયા સંયોજન તરીકે નામ આપ્યું છે. ચલો બીજું ઉદાહરણ લઈએ. ઉદાહરણ નંબર 2 અહીંયા મૂકી દઉં છું CH3. આના એક હાઇડ્રોજનની જગ્યાએ મૂકીએ CH3 CH ડબલ બોન્ડ CH2Cl. આવું જ્યારે સંયોજન આપ્યું હોય તો આનું નામ છે ક્રોટાઇલ ક્લોરાઇડ જેને કહેવામાં આવે છે. હવે સંયોજન જે આપ્યા છે એનું IUPAC નામ જો લખવું હોય તો અહીંયા આલ્કીનની પ્રાયોરિટી પહેલી આવે. તો આલ્કીનના પ્રાયોરિટી પરથી ક્રમ આપીને એનું નામ દર્શાવે. આની અંદર બંને બાજુ આલ્કીનનો ક્રમ સરખો છે તો જે બાજુ વિસ્થાપિત સમૂહનો ક્રમ ઓછો છે એ બાજુથી નંબર. તો એ પ્રમાણે જો આનું નામ લખીએ તો નામ થશે 3-ક્લોરો-પ્રોપ-1-ઇન. જ્યારે આનું નામ લખવું હોય તો 1-ક્લોરો-બ્યુટ-2-ઇન. તો આની અંદર પણ જો હેલોજન ધરાવતો કાર્બન sp3, પડોશી કાર્બન એલિફેટિક શૃંખલા sp2 છે તો મતલબ આ પણ એલાઇલિક હેલાઇડ કહેવામાં આવે છે. ત્રીજું સંયોજન અહીંયા CH3ની જગ્યાએ C6H6 મૂકી દો, C6H5 મૂકી દો. C6H5 એક ફિનાઇલ સમૂહ આપેલો છે આપણને, એટલે તમારે બીજો અહીંયાથી ક્રિયાશીલ સમૂહ મળશે. પહેલો એક આવ્યો એલાઇલ સમૂહ, બીજા નંબરમાં આવ્યો CH3CH ડબલ બોન્ડ CH2 જેને ક્રોટાઇલ સમૂહ તરીકે નામ આપીએ છીએ.
ત્રીજો અહીંયા આની જગ્યાએ મૂકીએ છીએ C6H5 CH ડબલ બોન્ડ CH2, તો આને કહેવાય છે સિનેમાઇલ સમૂહ. અને એક આપણી પાસે ક્રિયાશીલ સમૂહ આ રીતનો C6H5 જેને આપણે સામાન્ય રીતે એરોમેટિક રિંગ ઉપરથી એક હાઇડ્રોજન દૂર કરીને બતાવીએ છીએ, જેને ફિનાઇલ સમૂહ તરીકે નામ આપીએ છીએ. તો આવો એક ક્રિયાશીલ સમૂહ અહીંયા દર્શાવવા છે કે જેમાં C6H5 CH ડબલ બોન્ડ CH2 Cl છે. તો આ જે સંયોજન આપ્યું છે એનું નામ લખવું હોય તો નામ થશે સિનેમાઇલ ક્લોરાઇડ. સિનેમાઇલ ક્લોરાઇડ આપણને દર્શાવેલું આપ્યો છે. એનું પણ IUPAC નામ લખવું હોય તો આ લાંબી શૃંખલા થઈ ગઈ, જેમાં આલ્કીન અહીંયા નજીકમાં છે તો નંબરિંગ અહીંયાથી સ્ટાર્ટ થશે. એમાં 2 વિસ્થાપિત સમૂહ ક્લોરો અને ફિનાઇલ, તો આલ્ફાબેટિકલ ઓર્ડરમાં પહેલો આવે ક્લોરો, તો નામ થશે 3 ક્લોરો 1 ફિનાઇલ પ્રોપ 1 ઇન તરીકે આનું IUPAC નામ આપી શકીએ છીએ. તો તમે જુઓ આ રીતે એલાઇલિક હેલાઇડ સંયોજન વિશે આપણને માહિતી આપી, જેમાં હેલોજન ધરાવતો કાર્બન sp3 અને પડોશી કાર્બન એલિફેટિક શૃંખલાનો sp2 હોવો જોઈએ. આવું નવું ચક્રીય સંયોજનોમાં પણ મળી શકે છે આપણને. જુઓ કઈ રીતે છે. તો ચક્રીય સંયોજન આપ્યું હોય તો દાખલા તરીકે એક આ સંયોજન છે જેમાં અહીંયા હેલોજન ગોઠવી દઈએ છીએ. હેલોજન ધરાવતો કાર્બન જેનું સંકરણ sp3 અને પડોશી જે 2 કાર્બન આપ્યા એ બેમાંથી એકનું સંકરણ શું કરી નાખો sp2. તો આ અહીંયા એરોમેટિક રિંગ નથી આપેલી એટલે આને તમે એલિફેટિક શૃંખલામાં ગણી શકો છો. તો હેલોજન ધરાવતો કાર્બન જે sp3 સંકરણ ધરાવે છે અને પડોશમાં sp2 કાર્બન સાથે જો જોડાયેલો હોય તો એને પણ એલાઇલિક હેલાઇડ તરીકે નામ આપી શકીએ છીએ. આ એલાઇલિક હેલાઇડની અંદર પણ પ્રકાર આવી શકે છે, પ્રાથમિક, દ્વિતીયક, તૃતીયક અહીંયા પણ પ્રકાર આવી શકે છે. અહીંયા તમે એક મિથાઇલ સમૂહ ગોઠવી દો તો સેકન્ડરી બની જશે, 2 ગોઠવી દેશો તો એ ટર્સી થાય. એ જ વસ્તુ અહીંયા હાઇડ્રોજનને વિસ્થાપિત કરી નાખો. હાઇડ્રોજનને વિસ્થાપિત કરી નાખવામાં આવે તો સંયોજન આ રીતે મળશે. અહીંયા હેલોજન છે અને અહીંયા ગોઠવી દઉં છું આલ્કાઇલ સમૂહ મિથાઇલ તરીકે. તો આમાં જો હેલોજન ધરાવતો કાર્બન પડોશમાં 2 કાર્બન સાથે એટલે આ સેકન્ડરી એલાઇલિક હેલાઇડ કહેવાય. હેલોજન ધરાવતો કાર્બન પડોશમાં 1, 2 અને 3 સાથે જોડાયેલો હતી આને ટર્સરી આલ્કાઇલ હેલાઇડ તરીકે દર્શાવી શકાય છે. તો આ બીજું વર્ગીકરણ સમજાવ્યું છે કે એલાઇલિક હેલાઇડ કોને કહી શકાય. ત્યાર પછી પ્રકાર નંબર 3. ત્રીજો પ્રકાર આપણને સમજાવે છે બેન્ઝાઇલિક હેલાઇડ, જેને નામ આપ્યું છે. હવે બેન્ઝાઇલિક હેલાઇડ શબ્દ ઉપરથી જ ખ્યાલ આવી જવો જોઈએ કે અહીંયા શું કહેવા માગે છે આપણને. બેન્ઝાઇલિક મતલબ નામ આવે છે કોઈક સંયોજનનું એની અંદર જેને આપણે સામાન્ય રીતે સારી રીતે ઓળખીએ જ છીએ, બેન્ઝીન. તો મતલબ હવે અહીંયા એવું કહેવા માગે છે કે બેન્ઝીન જોડાયેલો હોવો જરૂરી છે. તો ત્રીજો પ્રકાર સમજાવે છે બેન્ઝાઇલિક હેલાઇડ. તો બેન્ઝાઇલિક હેલાઇડ કોને કહી શકાય? હેલોજન ધરાવતો કાર્બન કે જે sp3 સંકરણ ધરાવે છે અને પડોશમાં એરોમેટિક રિંગના કાર્બન સાથે જોડાયેલો હોય કે જેનું અહીંયા સંકરણ આપણે સામાન્ય રીતે શું દર્શાવીએ છીએ sp2. એટલા માટે જ મેં તમને કીધું કે અહીંયા શૃંખલા એલિફેટિક હોય તો એલાઇલિક અને જો બેન્ઝીન જોડાયેલો હોય તો બેન્ઝાઇલિક હેલાઇડ તરીકે એને ઓળખવામાં આવે છે. સાથે સાથે બેન્ઝાઇલિક હેલાઇડને એર આલ્કાઇલ હેલાઇડ તરીકે પણ ઓળખવામાં. કેમ? આ એરોમેટિક શૃંખલા છે, આ આલ્કાઇલ સમૂહ છે અને એની સાથે જોડાયો હેલોજન, એટલા માટે એને એર આલ્કાઇલ હેલાઇડ તરીકે પણ નામ આપી શકાય. તો સૌથી પહેલાં પ્રથમ સભ્ય એનો આ જ આવશે, એરોમેટિક રિંગ છે એની સાથે અહીંયા જોડી દો CH2 ને અહીંયા મૂકી દો Cl. તો આ એક બીજો ક્રિયાશીલ સમૂહ આવ્યો. તો જે ક્રિયાશીલ સમૂહ આપણને અહીંયા બતાવે છે જેમાં બંધારણ એનું આ રીતે છે, અહીંયા જોડ્યો છે CH2 અથવા આની જગ્યાએ આપણે C6H5CH2 પણ લખી શકીએ છીએ અથવા તો પછી ફિનાઇલ સમૂહ માટે PHCH2 પણ દર્શાવી શકીએ. અને આવો જે ક્રિયાશીલ સમૂહ આપેલો હોય છે એને નામ આપીએ છીએ આપણે બેન્ઝાઇલ સમૂહ. અને આમાં બેન્ઝાઇલ સમૂહ સાથે ક્લોરીન જોડાયેલો હોવાથી આ સંયોજનને કહેવાય બેન્ઝાઇલ ક્લોરાઇડ કે જે. તો નેક્સ્ટ પોઈન્ટ અહીંયા આપણને સમજાયો છે
હેલોજન ધરાવતો કાર્બન કે જે sp2 સંકરણ ધરાવતો હોય તો એના બે પ્રકાર આપે છે. એમાંનો એક વિનાઇલિક હેલાઇડ અને નંબર 2 એરાઇલ હેલાઇડ જેને કહેવામાં આવે છે. તો સૌથી પહેલો પ્રકાર સમજાવે છે વિનાઇલિક હેલાઇડ. તો વિનાઇલિક હેલાઇડ કોને કહી શકાય? હેલોજન ધરાવતો કાર્બન કે જે sp2 સંકરણ મતલબ દ્વિબંધથી જ જોડાયેલો હશે, જે sp2 સંકરણ ધરાવે છે અને પડોશમાં એ પણ પોતે sp2 જ હશે, પણ શૃંખલા ફરી પાછી અહીંયા કઈ એલિફેટિક શૃંખલા છે. હેલોજન ધરાવતો કાર્બન જે sp2 સંકરણ ધરાવે છે અને પડોશમાં પણ sp2 કાર્બન સાથે એલિફેટિક શૃંખલાના જો જોડાયેલો હોય તો એને વિનાઇલિક હેલાઇડ કહેવામાં. તો આના ઉપરથી તમે જુઓ, પ્રથમ સભ્યનો 2 કાર્બન ધરાવતો આવશે. તો દાખલા તરીકે ઉદાહરણ CH2 ડબલ બોન્ડ CH Cl. તો આ જે ક્રિયાશીલ સમૂહ મળ્યો એને જ નામ અપાય છે વિનાઇલ સમૂહ, અને એ વિનાઇલ સમૂહ સાથે ક્લોરીન જોડાયો એટલે આને કહેવાય વિનાઇલ ક્લોરાઇડ અથવા તો ક્લોરો ઇથિન તરીકે સંયોજનનું નામ આપી શકે. આલ્કિન છે, ઇથિન કહેવાય, તો 1 ક્લોરો ઇથિન અથવા ક્લોરો ઇથિન કહી શકાય. આની અંદરથી પ્રશ્ન પૂછાયેલો છે વિનાઇલ ક્લોરાઇડમાં સિગ્મા બંધ પાઈ બંધની સંખ્યા કેટલી છે? તો એને શોધવા માટે શું કરો? બંધારણમાં હાઇડ્રોજનને અલગ પાડી દો. આ રીતે ડબલ બોન્ડ CH અને અહીંયા Cl. તો પાઈ બંધ તો એક દેખાય જ છે, તો પાઈ બંધની સંખ્યા 1, સિગ્મા બંધ 1 2 3 4 અને 5. તો 5 સિગ્મા બંધ અને 1 પાઈ બંધ ધરાવતું સંયોજન છે. ચલો નેક્સ્ટ ઉદાહરણ સમજીએ. આ ઉદાહરણ નંબર 1. ત્યાર પછી ઉદાહરણ નંબર 2 CH3CH ડબલ બોન્ડ CHCl. તો આની અંદર જુઓ, હેલોજન ધરાવતો કાર્બન sp2, પડોશી કાર્બન પણ હોય sp2 ના એલિફેટિક શૃંખલા. તો આ પણ શું કહેવાય? વિનાઇલિક હેલાઇડ કહેવામાં. એનું નામ લખવું હોય તો આલ્કિન અહીંયા નજીક છે, હેલોજન બાજુથી અહીંયા આલ્કિનનો ક્રમ આપીએ તો 1 2 અને 3. તો નામ થશે 1 ક્લોરો પ્રોપ 1 ઇન તરીકે દર્શાવાય. ત્રીજું ઉદાહરણ CH3CH2 CH ડબલ બોન્ડ CHBr. હેલોજન ધરાવતો કાર્બન જેનું સંકરણ sp2, પડોશી કાર્બન એલિફેટિક શૃંખલાનો છે અને એટલા માટે આને પણ વિનાઇલિક હેલાઇડ કહેવાય. નામકરણ કરવું હોય તો નામ થશે 1 બ્રોમો બ્યુટ 1 ઇન તરીકે દર્શાવી શકાય. અથવા ચક્રીય સંયોજન પણ આપેલું હોય. દાખલા તરીકે અહીંયા સાયક્લો આલ્કિન છે, એ સાયક્લો આલ્કિનમાં અહીંયા ધારો કે મેં હેલોજનને ગોઠવી દીધો, ક્લોરીન માનો કે મૂકીએ છીએ. તો ક્લોરીનને જો અહીંયા ગોઠવી દીધો, હેલોજન ધરાવતો કાર્બન sp2, પડોશી કાર્બન પણ sp2, એલિફેટિક શૃંખલા જ છે, તો મતલબ આ પણ વિનાઇલિક હેલાઇડ તરીકે ઓળખી શકાય છે કે જેમાં સંયોજનનું નામ જો મારે લખવું હોય તો 1 ક્લોરો સાયક્લો પેન્ટીન તરીકે આનું નામ આપી શકીએ છીએ. અથવા તો ઉદાહરણ આપણી પાસે બીજું પણ એક છે, અહીંયા ક્લોરીન મૂકી દો અને અહીંયા શું કરી દો? દ્વિબંધ ગોઠવી દો. તો આ પ્રકારનું જે સંયોજન આપ્યું છે એ પણ વિનાઇલિક હેલાઇડ દર્શાવે છે. ચલો ત્યાર પછી બીજો પોઈન્ટ આપેલો છે એરાઇલ હેલાઇડ. એરાઇલ હેલાઇડ તો સૌથી સિમ્પલ શબ્દ સમજાયો છે, જેને આપણે 11મા ધોરણથી ભણતા જ આવ્યા છીએ. તો એરાઇલ હેલાઇડ હવે કોને કહી શકાય? હેલોજન સીધો જ એરોમેટિક રિંગના કાર્બન સાથે જોડાયેલો હોય તો આને એરાઇલ હેલાઇડ કહેવામાં આવે છે. જે આપણને ટોપિક સમજાવીશું, જો હેલોજન ધરાવતો કાર્બન sp2 છે, બરાબર, પડોશી કાર્બન બધા sp2 જ આવવાના છે, પણ એ કોણ છે? હવે એરોમેટિક શૃંખલાનો જોડાયેલો છે. તો જ્યારે હેલોજન પરમાણુ પોતે જ એરોમેટિક રિંગના જ કાર્બન સાથે સીધો જોડાયેલો હોય કે જે sp2 સંકરણ છે, એને એરાઇલ હેલાઇડ તરીકે ઓળખવામાં આવે છે. દાખલા તરીકે ઉદાહરણ અહીંયા મૂકી દો ક્લોરીન, તો નામ થશે આનું ક્લોરો બેન્ઝીન. બ્રોમિન મૂકી દઈએ તો નામ થશે બ્રોમો બેન્ઝીન. સાથે સાથે આના વિસ્થાપિત વ્યુત્પન્નો પણ હોઈ શકે. દાખલા તરીકે ઉદાહરણ અહીંયા ક્લોરીન છે અને અહીંયા મૂકી દઉં છું મિથાઇલ સમૂહ CH3. તો ચોથા નંબર પર ગયો મિથાઇલ અને પહેલા નંબર ઉપર છે ક્લોરીન. તો આલ્ફાબેટિકલ ઓર્ડરમાં 1 ક્લોરો
4 મિથાઇલ બેન્ઝીન કહી શકાય. 1 ક્લોરો 4 મિથાઇલ બેન્ઝીન કહી શકાય. અથવા પેરા સ્થાનમાં મિથાઇલ આપેલો છે તો પેરામિથાઇલ ક્લોરો બેન્ઝીન પણ કહી શકાય. અથવા આ ટોલ્યુઇન છે, પેરા સ્થાનમાં ક્લોરિન છે તો પેરા ક્લોરો ટોલ્યુઇન પણ કહી શકીએ છીએ. તો આવા અલગ અલગ પ્રકારના સંયોજનો આપણને સમજાય. તો જ્યાં એરોમેટિક રિંગ સીધી સીધી હેલોજન સાથે જોડાયેલી હોય તો મતલબ એને એરાઇલ હેલાઇડ તરીકે ઓળખવામાં આવે છે. હવે માની લો કે કદાચ આવું પણ આપી દીધું હોય કે જેમાં હેલોજન ધરાવતો કાર્બન કે જે કયું સંકરણ હોય, sp સંકરણ આપેલો હોય, તો આવું પણ સંયોજન હોઈ શકે કે જો હેલોજન ધરાવતો કાર્બન sp સંકરણ આપેલું હોય તો એને પ્રોપાર્ઝિલ હેલાઇડ તરીકે પણ ઓળખવામાં આવતો હોય છે. આપણે પૂછાતું નથી પણ આવું જસ્ટ છે આની અંદર આમ. તો આ રીતે તમારી પાસે સૌથી પહેલી થિયરી સમજાય છે, જે થિયરી તમારે ઓનલી MCQમાં જ પૂછાય છે, થિયરી બેઝમાં પૂછાતું નથી. હા, ક્યારેક ક્યારેક ટ્રુ ફોલ્સની અંદર પ્રશ્ન આવી શકે છે, જોડકારૂપી પ્રશ્ન આવી શકે છે, શોર્ટ ક્વેશ્ચન પણ બધા NCERTના પેપર સ્ટાઇલ મુજબ આવી શકે છે. તો પ્રશ્ન અલગ અલગ રીતે પૂછાઈ શકે છે. એલાઇલિક હેલાઇડ કોને કહી શકાય, બેન્ઝાઇલિક હેલાઇડ કોને કહી શકાય, વિનાઇલિક હેલાઇડ કોને કહી શકાય, અલગ અલગ પ્રકારના સંયોજનના આધારે તમે વર્ગીકરણ સમજાવી શકો. તો તમે જુઓ કે ચેપ્ટરની શરૂઆતની અંદર જ બેઝિક કન્સેપ્ટ કેટલા બધા ઊંડાણમાં લીધા છે. જો ઓર્ગેનિક એવો ટૉપિક છે કે જેને બેઝિક કન્સેપ્ટ ક્લિયર હોય એને એકદમ ઇઝીલી સમજાઈ જતો હોય, પણ જેના માટે બેઝિક કન્સેપ્ટ જ 11મા ધોરણના અથવા ચેપ્ટરની શરૂઆતના જે કન્સેપ્ટ હોય એ જ ક્લિયર નથી તો ઓર્ગેનિકમાં ટપ્પો જ પડતો નથી. હું માનું છું એ મુજબ સ્કોરિંગ ઇઝીમાં ઇઝી કેમેસ્ટ્રીમાં ઓર્ગેનિક જ છે, અને જો ના ફાવ્યું તો ટફમાં ટફ ઓર્ગેનિક કેમેસ્ટ્રીના ચેપ્ટર છે. ઓકે, તો હવે નેક્સ્ટ ટોપિક આપણો જે આવશે એની અંદર આપણે નવા લેક્ચરની અંદર આગળ મળીશું. ઓકે, થેન્ક્સ ટુ ઓલ.